पापा मैं तेरी धड़कन हूँ और मेरी जान है तू पापा मैं तेरी धड़कन हूँ और मेरी जान ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જોશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જોશો. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે જવાના છીએ ગાડી લેવા. બરાબર, તમને ખબર છે તમે કેદીને જાણો છો, 15-20 દિવસથી તમને ખબર છે ભરતભાઈ કઈ ગાડી લેવાના છે. તો અમે હતાડવાનું કંઈ છે નહીં, પણ જવાના છીએ આગળ. બરાબર, સૌથી પહેલા આપણે વાસુદેવ મંદિરે નારિયેલ વધારવા જવાનું છે. આપણે કુળદેવીને નારિયેલ વધારવાનું છે, કારણ કે એના કારણે જ હું બચ્યો છું ભાઈ. મારો ક્યાં વાળ વાકો નથી થયો. બરાબર, અને ખાસ તો મારા પપ્પાને યાર એનો બિગ સપોર્ટ છે યાર મને. બાકી એના વિના બધી વસ્તુ ખોટી છે. બરાબર, આપણે તો રોગું આમ તેમ કરી શકીએ, બાકી હાચો ટકો બાપનો હોય ને ત્યાં ગાડી લેવાય. તો હાલો ઉચકલ નાખો. ફાઇનલી ભાઈ આપણે ગાડી લઈ લીધી છે અને અંદરથી આમ બહુ આમ ધક થાય છે. અજય ભાઈ લબડ્યું બરાબર, બાકી ના થાય ભાઈ બધી વસ્તુ. આનો કંપો જ્યાં સુધી છે ને આમ ત્યાં સુધી આપણે કઈ ટેન્શન લેવાનું છે નહીં. નામ લઈને જાવ તો ભાઈ, મારો ઓરન બોરન મારતો હાલો. વાહ વાહ, હાલો આવી જાઓ અર્જુનભાઈ. રામભાઈ, હા મળ્યા પછી હો. વાહ ભાઈ વાહ. મિત્રોને ફોન કર્યો છે, આવે છે જગદીશ ડેર. હું યાર તારા ઘરની બાજુમાં ઉભા છું, આવે તો આગળ આવે. તો ભાઈ આપણા જીગર જાન દોસ્ત આવી ગયા છે જગદીશભાઈ ડેર. હેલો બ્રધર, કેસો? કોંગ્રેચ્યુલેશન બ્રધર. અરે થેન્ક યુ ભાઈ. તો ચક્કર ટાઈટ કરી નાખ્યું ભાઈ અમારી યાર. ઓ અજયભાઈ કેવા થાય? ખટારામાં એવું લાગ્યું કે હા? ખટારામાં એ તો ફિલિંગ આવે રાજા રજવાડા જેવી.